જય શ્રી કૃષ્ણ મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. વરસાદની રાતે વિધવાના ઘરમાં રોકાયો કરોડપતિ. સવારે જે થયું તે આખું ગામ જોઈને ચોંકી ગયું. આકાશમાં કાળા ડિબાંગળ વાદળો છવાઈ ગયા હતા. વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ આખો વિસ્તાર ધ્રુજી રહ્યો હતો. રસ્તા પર કોઈ માણસ દેખાતો નહોતો. એ જ સમયે શહેરનો એક જાણીતા કરોડપતિ વેપારી રાજવીરસિંહ શેઠ પોતાની કારમાં ગામ તરફ જઈ રહ્યો હતો. અચાનક કાર બંધ પડી ગઈ. મોબાઈલમાં નેટવર્ક નહોતું અને મદદ માટે કોઈ નહોતું. થોડે દૂર એક નાનું કાચું ઘર દેખાયું. રાજવીર શેઠ ત્યાં પહોંચ્યા. દરવાજો ખખડાવતા અંદરથી એક સ્ત્રી બહાર આવી. કોણ છો તમે? તેણે પૂછ્યું. મારું નામ રાજવીર છે. વરસાદના કારણે મારી કાર બંધ પડી ગઈ છે. શું એક રાત માટે આશરો મળશે? સ્ત્રીએ થોડું વિચાર્યું અને કહ્યું, હું વિધવા છું. ઘરમાં હું અને મારો નાનો દીકરો જ રહીએ છીએ. ઘર ગરીબ છે, પણ તમને રોકાવામાં અમને વાંધો નથી. તે સ્ત્રીનું નામ ગૌરી હતું. ઘરમાં માત્ર 2 સૂકી રોટલી અને થોડી દાળ હતી. ગૌરીએ પોતે ભૂખી રહીને મહેમાનને ભોજન કરાવ્યું. રાજવીરે ઘણી વાર કહ્યું, તમે પણ જમો. પણ ગૌરી હસીને બોલી, મહેમાન ભગવાન સમાન હોય છે. રાત્રે વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. છતમાંથી પાણી ટપકતું હતું. ગૌરીએ પોતાના દીકરાને ખૂણામાં સુવડાવ્યો અને મહેમાન માટે સૂવાની વ્યવસ્થા કરી. રાજવીર આખી રાત ઊંઘી શક્યો નહીં. તેમણે જોયું કે ગૌરી પાસે કંઈ નહોતું, છતાં તેની ઈમાનદારી અને મહેમાનગતિ અદ્ભુત હતી. સવારે વરસાદ બંધ થયો. રાજવીર જતા પહેલા ગૌરીનો આભાર માન્યો. ગૌરીએ કોઈ પૈસા લેવાનો ઇનકાર કર્યો. તે બોલી, સાહેબ, મદદ પૈસાથી નહીં, દિલથી કરાય. રાજવીર શેઠ શાંતિથી ત્યાંથી નીકળી ગયા. 3 દિવસ પછી આખા ગામમાં હલચલ મચી ગઈ. મોટી મોટી ગાડીઓ ગૌરીના ઘરે આગળ આવીને ઊભી રહી. રાજવીર શેઠ પોતે આવ્યા. તેમણે ગામ લોકોને સામે, આ બહેન માત્ર આશરો નથી આપ્યો, તેને મને માણસાઈનો સાચો અર્થ શીખવ્યો છે. તેમણે ગૌરી માટે નવું પાકું મકાન બનાવવાની જાહેરાત કરી. તેના દીકરાના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી અને ગૌરીને પોતાની કંપનીમાં સન્માનજનક નોકરી પણ આપી. આ દ્રશ્ય જોઈને ગામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. રાજવીરે અંતમાં કહ્યું, દુનિયામાં સૌથી મોટો ધાર્મિક એ નથી જેના પાસે સૌથી વધુ પૈસા હોય, પણ એ છે જેના દિલમાં સૌથી વધુ દયા હોય. ગૌરીના જીવનમાં એ વરસાદી રાત આશીર્વાદ બની ગઈ. સાચા દિલથી કરેલી મદદ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાનના કોઈને આશરો રૂપ તેનું ફળ જરૂર આપે છે.